ડૉક્ટર સાહેબ, મારું બાળક બિલકુલ ખાતું જ નથી, ભૂખ જ નથી લાગતી. આ વાક્ય મને મારી ઓપીડીમાં સૌથી વધારે જોવા મળે છે. આજે જ એક એવી માતા મારી પાસે આ કમ્પ્લેન લઈને આવી હતી. આ બાળક 4 વર્ષનું છે, ખૂબ જ એક્ટિવ, પણ ખાવામાં બિલકુલ રસ નહોતો. કંઈક હેલ્ધી આપો તો તરત જ નાના કરી દેતો, અને જો ચિપ્સ કે બિસ્કિટ આપવામાં આવે તો આખું પેકેટ પૂરું. આ પેટર્ન ખૂબ જ કોમન છે. ઘણા બાળકો જંક ફૂડની આદતથી પોતાની સાચી ભૂખ તો ભૂલી જ જાય છે. અને ઘણા મમ્મીઓ પણ કહે છે કે જ્યારે બાળકને મોબાઈલ અથવા તો સ્ક્રીન આપવામાં આવે અથવા તો ગેમ રમાડવામાં આવે તો જ બાળક જમે છે. આ તો લગભગ દરેક ઘરની વાત છે. સામાન્ય રીતે ભૂખ ઓછી થવાના કારણે અથવા તો ભૂખ ન લાગવાના કારણે આવું થાય છે, પરંતુ પૂરતું પોષણ મળવું પણ આટલું જ જરૂરી છે. આવી સ્થિતિમાં મારી સલાહ હંમેશા રહે છે કે બાળકને જંક ફૂડથી દૂર રાખો, રમવાની એક્ટિવિટીની ટેવ વધારશો અને જમતા પહેલાં એક નાની હેલ્પ પણ લઈ શકો છો. હું ઘણીવાર એક્ટિવેટ સિરપ બાય લ્યુપિન હેલ્થકેર રિકમેન્ડ કરું છું. આમાં કુદરતી આયુર્વેદિક હર્બ્સ જેવા કે પીપળી, અજમા, જીરા એ હોય છે જે બાળકની ભૂખ કુદરતી રીતે વધારે છે અને ડાયજેશનને પણ સપોર્ટ કરે છે. અને હા, એનું પાઇનેપલ ફ્લેવર બાળકોને ખૂબ જ ભાવે છે. હું હંમેશા કહું છું કે જ્યારે બાળકની ભૂખ કુદરતી રીતે પાછી આવે ત્યારે બહારનું ખાવાનું ઓટોમેટિક દૂર થઈ જાય. જો તમારા બાળકની પણ ભૂખ ઓછી હોય તો તમારા પીડિયાટ્રિશિયનને એક્ટિવેટ સિરપ વિશે જરૂરથી પૂછો.